નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનો પ્રકરણ 12, પ્રકરણનું નામ છે આપણે ભાગ પાડી શકીશું। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં એકમના લગતા કેટલાક મહત્વના મુદ્દા છે, અહીંયા આપેલા છે, તે તમારે જોઈ લેવાના છે। હવે પ્રશ્ન પહેલો છે, તો અહીંયા પક્ષીઓ આપેલા છે, તો કુલ કેટલા પક્ષીઓ છે એ ગણવાના છે। તો એકમાં કેટલા છે? આ એકમાં 6, એવા કેટલા જૂથ છે? 1, 2 અને 3 જૂથ છે, તો 6 તરીને 18, તો 18 થયા। અહીં પક્ષીઓના ખાલી જગ્યા જૂથ છે, તો 1, 2 અને 3 જૂથ છે, તો 3। દરેક જૂથમાં કેટલા? તો આ એક જૂથ છે એમાં 6 છે, તો આમાં પણ 6, આમાં પણ 6, એટલે કે એક જૂથની અંદર 6 પક્ષીઓ છે। તેવી રીતના બીજો, દરેક જૂથમાં કેટલા પાંદડા છે? તો આ આખું જૂથ કહેવાય, તો 1, 2, 3, 4, 4 પાંદડા છે। એવા કેટલા જૂથ છે? 1, 2, 3 અને 4 જૂથ છે, તો 4। કુલ કેટલા? તો 4 જૂથ અને 4 પાંદડા, ચોકું 16, તો અહીંયા 16। ત્રીજો પ્રશ્ન, તે જ રીતે કુલ 15 આઈસ્ક્રીમના કોન છે, 5 જૂથ છે અલગ અલગ અને દરેક જૂથમાં 3 આઈસ્ક્રીમ છે। નીચે બોક્સમાં 12 લકોટીને સરખા જૂથમાં વહેંચવાનું છે, તો 12 લકોટી તો 4 ને 4 8 ને 4 12, 4 4 મૂકી દેવાના ત્રણેયમાં, 4 લકોટી મૂકવી પડે। પ્રશ્ન 5, મણકા ગોળીના 18 મણકાને સરખા 3 જૂથમાં વહેંચો, તો અહીંયા સરખા 3 તો 6 મણકા બનાવવા પડે, 1, 2, 3, 4, 5 અને 6 મણકા। અહીંયા પણ 3 ને 3, 6 મણકા, અહીંયા પણ 3 ને 3, 6 મણકા દરેકમાં દોરી દેવાના। હેત પાસે ટામેટાની 3 થાળી છે, દરેક જૂથમાં જુદી જુદી સંખ્યામાં ટામેટા છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે અને અહીંયા 3 છે। હવે આને એક સરખા કરી દેવાના, તો કુલ કેટલા હતા? 3 ને 3, 6 અને 4, 10 હતા। તો ટામેટાને દોરો કે જેથી થાળીમાં સરખી સંખ્યામાં ટામેટા આવે, તો 3 3 મૂકી દો તો આવી જાય, એક વધશે, આમાંથી એક લઈ લેવાનું ટૂંકમાં। બધા થઈને કુલ કેટલા ટામેટા થયા? 9। દરેક થાળીમાં કેટલા? 3। હવે ટપ્પુ તેના 20 દડાને 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે। 20 દડા છે, એના 5 ખોખા છે, તો સરખા ભાગે મૂકાય, તો અહીંયા આમાં પણ 4 મૂકે, આમાં 4, આમાં 4, આમાં 4 ને આમાં 4, તો 4 દડા મૂકે અને 5 બોક્સ છે, તો 5 ચોક 20, તો 20 થઈ ગયા। ઓકે, તો દરેક ખોખામાં કેટલા દડા આવે? 20 ભાગ્યા 5 કરો તો 4 આવે, અથવા 5નો ઘડિયો 4 સુધી બોલો, ક્યાં સુધી બોલો તો 20 આવે, 5 ચોક 20, તો 4, એકમાં 4 મૂકવા પડે, એવા 5 ખોખા છે। 20 ભાગ્યા 4 તો 5। પ્રશ્ન 8, નિશા પાસે 25 જોડી કપડાં છે, તે એક ખાનામાં 5 જોડી કપડાં મૂકી શકે છે, તો તેના કબાટમાં કેટલા ખાના જોઈએ? તો 25 ભાગ્યા 5 કરો તો 5 ખાના જોઈએ। પ્રશ્ન 9, 16 બુટ્ટી છે, કેટલી છોકરીઓને થાય? ભાઈ 2 કાને પહેરવી પડે ને બુટ્ટી, તો 2 કરવા પડે, 16 ભાગ્યા 2, તો 2 8 16, 8 છોકરીઓની બુટ્ટી પહેરી શકે, 2 કાનમાં પહેરવાની હો, એટલા માટે 2 આવ્યા। તમને એમ કે સાહેબ 2 ક્યાંથી લાયા તમે? 3 3ના સરખા જૂથ બનાવો, 1, 2 અને 3 3ના સરખા જૂથ, 9 ભાગ્યા 3 તો 3, અહીંયા 6 6ના સરખા જૂથ, તો 18 છે, સિસોટી 18 ભાગ્યા 3 કરો તો 1માં 6 આવે, એટલે કે આ 4, આ 6, ઓકે, આ બીજું જૂથ 6નું અને આ ત્રીજું જૂથ 6નું, થઈ ગયા દરેકને 6 6 6, એવા જૂથ બનાવવાના છે। આમાં કરવું પડશે તમારે, આવી રીતના લીટા કરી દેજો।
હાલો 9 9ના સરખા જૂથ બનાવો તો 9 9ના સરખા જૂથ બનાવવાના. તો અહીંથી ગણતા 1 2 2 4 2 6 આ 9 અને આ રહ્યા 9 9 9ના સરખા જૂથ થઈ ગયા. ઓકે, 2 જૂથ થાય. 4 4ના સરખા જૂથ બનાવો તો આમાંથી આ 4 લેવાનું, આ બીજું ચોથું, આ 4 અને આ 4, એવા 4 જૂથ બને. ઓકે, આવી રીતના લીટા કરી દેજો તમે. પ્રશ્ન 11 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલામાં 8 ઓપ્શન બી, બીજામાં ઓપ્શન સી 10, ત્રીજાની અંદર ઓપ્શન બી 12/3, ચોથામાં 30ના 5 સરખા ભાગ કરવા છે તો ઓપ્શન સી 6 6 પંચાને 30. 24/4 તો પાંચમાની અંદર જવાબ આવશે આપણો એ. 40/5 5નો ઘડિયો ક્યાં સુધી બોલો ચાલી આવે? 5 8 40, ઓપ્શન એ. કેટલી રિક્ષાના 36 પૈડા થાય? તો 36 ભાગ્યા 1 રિક્ષામાં 3 પૈડા હોય તો 36/3 કરો તો 3 એકા 3 અને 3 દુ 6 તો 12 રિક્ષા. ક્યાં ગઈ? આ રહી 12 રિક્ષા. 8મું ઓપ્શન બી 5 વાર, 9માની અંદર ઓપ્શન એ જવાબ આવશે. અહીંયા 9નો ઘડિયો છે ક્યાં સુધી બોલો તો 45 આવે તો 9 પંચા 45, ઓપ્શન સી જવાબ. 11મું આ પ્રમાણે તમે જવાબ લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. પ્રશ્ન 12 ઉદાહરણ મુજબ કરો. તો ઉદાહરણમાં એક તમને સમજાવી દઉં છું. 6 દુ 12 અથવા 12/6 કરો તો 2 આવે. ઓકે, એટલે કે આ 12 અને આ 6 લીધા તો 2 જવાબ આવ્યો. હવે આ 12 અને 2 લેવાનો, 12/2 કરો તો 6 જવાબ આવે. તે જ રીતે 3 સિત્તા 21, તો આ 21 છે એ પહેલાં લખી દેવાના. 21 અને આ આંકડો લેવાનો ભાગાકારમાં. દરેકમાં અહીંયા જુઓ બધામાં ભાગાકાર જ કરવાનો છે. ઓકે, ભાગાકાર યાદ રાખવાનો, પણ સંખ્યા એકવાર 7 લેવાની, એકવાર 3 લેવાની. ઓકે, અહીંયા જો 36 છે, અહીંયા 36 આગળ મૂકી દીધા. એકવાર અહીંયા 9 લેવાના અને અહીંયા આ બાજુ 4 લેવાના. આ પ્રમાણે તમે લખી શકો. વિડીયો લાઈક કરો, અન્ય મિત્રોને શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો. યોગ્ય જોડ બનાવો. ભાગ્યા 3 એટલે 3નો ઘડિયો બોલવાનું શરૂ કરી દેવાનું 15 સુધી. તો 3 પંચાને 15, તો આ જવાબ આવી ગયો. 3નો ઘડિયો 27 સુધી બોલવાનો. 3 9 27, તો 9 કરી દેવાના. 3નો ઘડિયો 18 સુધી. 3 દુ 6 તો અંતરે 9, 3 ચોક 5, 3 પંચા 15, 3 છંગ 18, 3 છંગ 18 તો 6 જોડે જોઈન્ટ. 3નો ઘડિયો 21, 3 સિત્તા 21 તો 7 અને 3 અઠ્ઠા 24 8. એ રીતે આમાં કરવાનું છે. 8નો ઘડિયો બોલવાનો. 8નો ઘડિયો 72 સુધી. ઓકે, 8 9 72 આ રીતે. પ્રશ્ન 14 કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે. 36 બાદ કરવાથી સંખ્યા 6, વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? 6 વખત. ભાગાકાર સ્વરૂપે આ રીતે લખી શકાય. આ પ્રમાણે તમારે લખવાનું છે. પ્રશ્ન 15 63 કાંકરાને નીચે આપેલ 9 ઢગલીમાં સરખા ભાગે વહેંચણી કરો. દરેક ઢગલીમાં કેટલા કાંકરા આવશે? તો 63/9 કરવું આપણે. 63/9 કરો. ઓકે, 63/9 કરો એટલે જેટલા આવતા હોય એટલા કાંકરાની અંદર મૂકી દેવાના. હાલો 16મો પ્રશ્ન. એક સસલું એક વખતમાં 5 પગલાં કૂદે તો 65માં પગલાં સુધી પહોંચવા કેટલી વખત કૂદવું પડે? 65/5, 13 પંચા 65, 13 વખત કૂદે એટલે 65 પહોંચી જાય. દરેક બાળકના ભાગે 7 ફુગ્ગા આવશે. પ્રશ્ન 18 એક પેનની કિંમત 10 તો ₹80માં કેટલી પેન આવે? 80/10 કરો તો 8 પેન આવશે. 80 રૂપિયા લઈને ગયા હોય તો 8 પેન આવે 10 વાળી. 24 નારંગી 6 બાળકો વચ્ચે સરખે ભાગે વેચવાની. તો જ્યારે પણ આવું સરખે ભાગે વેચવાનું હોય ત્યારે જે વસ્તુ આપેલું હોય અહીંયા લખી દેવાનું. એના ભાગ્યા જેટલા વચ્ચે વેચવાની હોય એટલા અહીંયા લખી દેવાના અને ભાગાકાર કરી દેવાનો. ઉપર જે જવાબ આવે એટલી નારંગી થાય અને અહીંયા જે નીચે વધે, શેષ વધે એટલી વધતી હોય. આગળ આવશે એવું બધું. 20મું 1 થી 9 સુધીની કઈ સંખ્યા વડે 999ને નિશેષ ભાગી શકાય? 1 થી 9માં 1 3 અને 9.
21મો પ્રશ્ન આ પ્રમાણે તમે જવાબ લખી શકશો. દરેકના ભાગે 8 ટુકડા આવે છે. ભાગાકાર કરો. ભાગાકાર તમને આવડતો જશે. આ પ્રમાણે ભાગાકાર કરવાનો છે. 8 ચોક 32, 4 જવાબ આવે. અહીંયા 70 49 7. પ્રશ્ન 23 ઘડિયાની મદદથી ભાગાકાર કરવાના છે. ઘડિયાની મદદથી તો બેના ઘડિયામાં 8 ક્યારે આવે? તો 2 ચોક 8, 3 ચોક 12, 9 9 81, 8 9 72, 5 7 35, 7નો ઘડિયો 6 સુધી બોલો 42, 4નો ઘડિયો 4 સુધી બોલો 16, 6નો ઘડિયો 5 સુધી બોલો 30, 7નો ઘડિયો બોલતા જવાનું 56 આવે એ જવાબ, 10નો ઘડિયો બોલતા જવાનું 70માં આવતો હોય એ જવાબ. ઓકે, 8નો ઘડિયો બોલતા જવાનું 8 તારી 24 તો 3, 9 6 54 તો 6. આ રીતે કરવાનું છે. પ્રશ્ન 24 ખૂટતો અંક ખાલી જગ્યા મૂકવાનો છે. આ પ્રમાણે તમે ખૂટતો અંક મૂકી શકશો. મિત્રો, દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. યોગ્ય સંખ્યાની ખાનામાં પૂર્ણ કરવાનું છે. તો તમને એક સમજાવી દઉં. આ 33માં 3 ઉમેરો તો 36. તો 36 ભાગ્યા 6 કરો તો 6 6 36, એટલે 6ના ઘડિયામાં 6 સુધી બોલવાનું. પછી 6 ગુણ્યા 4 તો 6 ચોક 24. 24માં 6 ઉમેરવાના, વત્તાકાર છે તો 30. 30માંથી 9 બાદ કરવાના તો 21. આ પ્રમાણે કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ જવાનું, ઉતાવળ કરવાની નહીં. અહીંયા જુઓ 18 વત્તા 6, અહીંયા વત્તાની નિશાની છે. આ બેનો સરવાળો કરવાનો 24 આવે. 24 ભાગ્યા 8 કરવાના, અથવા 8નો ઘડિયો બોલતા જવાનું. 24 આવે અહીંયા ઊભું રહી જવાનું. 8 તરીને 24 તો 3 અહીંયા લખી દેવાના. 3 ગુણ્યા 4 છે, અહીંયા ગુણાકાર છે તો 3 ચોક 12. 12માંથી 6 જાય તો 6. 6 ગુણ્યા 7, ગુણાકારની નિશાની 6 7 42. આ પ્રમાણે તમારે કરવાનું છે. અહીંયા પણ આ રીતે. તો મિત્રો, અહીંયા આપણું સોલ્યુશનનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.